જય શ્રી કૃષ્ણ બધાને. હું છું હની. વેલ, તમને એક વાત કહું તો ઠાકોરજી છે ને, એમને લાઈક એવું નહીં જોતા કે આ માણસ જે છે મારું રોજ દીવા કરે છે, મારું નામ જપ કરે છે તો હું એના પર પ્રસન્ન થઉં. ના, ઠાકોરજી ઓલવેઝ છે ને માણસનું મન જુએ છે. તો આજે હું તમને કહું કે એક એવો વ્યક્તિ જે આપણે લાઈક બિલીવ જ ના કરી શક્યા કે એના પર ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને ઠાકોરજી એના પર એમની કૃપા કરી. તો એ માણસ છે એક કસાઈ. કસાઈનું કામ શું હોય આપણને બધાને ખબર જ છે. માંસ કાપે અને વેચે, તોલીને વેચે, ઓફકોર્સ જેને જેટલું ગ્રામ જોઈતો હોય એ પ્રમાણે. તો એક દિવસની વાત છે, જે કસાઈ હતા ને આપણે એનું નામ હતું સદન કસાઈ. તો સદન કસાઈ છે ને શું કરે કે માંસ તો કાપીને તોલે પથ્થરથી, પણ જે પથ્થર એમને યુઝ કરતો હતો ને તો એ પથ્થર ખબર નથી કસાઈને કે આ એકચ્યુઅલી શાલિગ્રામ છે. તો તોલવા માટે એ શાલિગ્રામનો યુઝ કરતો હતો. માંસને તોલે છે કસાઈ શાલિગ્રામથી, પણ એના મનમાં કોઈ પાપ નહીં, એકદમ નિષ્પાપ, એકદમ સાદો સિમ્પલ ડાયો ડમરો હતો. ખાલી એનું કામ એ જ કે માંસને તોલીને લોકોને આપતો હતો અને જે કંઈ પૈસા આવે એનાથી એનું જીવન ચાલતું હતું. એ ટાઈપનો હતો આપણો કસાઈ. કસાઈનું બીજો એક સારો ગુણ હતો કે એ ભગવાનના ગીતો, ભગવાનનું કીર્તન બહુ કરતો હતો. હવે પહેલાં આપણને ખબર જ છે કે ભક્તિ જ્યારે ગાયન મતલબ ગીતમાં ઘૂસે ને તો એ કીર્તન બની જાય છે. તો સેમ એવી રીતના એ કીર્તન કરતો. કીર્તન ઇન ધ સેન્સ કે કોઈ પણ રામજી છે, કૃષ્ણજી છે, હનુમાન દાદા છે, કોસ્સા પણ એમને દિમાગમાં આવે એ ભજનો ગાયા કરતા હતા. એક દિવસની વાત છે, એક બ્રાહ્મણ એ જે એમની દુકાન, કસાઈની દુકાનથી પસાર થતો હતો. તો ત્યારે એમને જોયું કે આ જે કસાઈ છે એ માંસને તોલે છે શાલિગ્રામથી. તો બ્રાહ્મણ તો બહુ જ ગુસ્સે થઈ ગયો કે તને શરમ નથી આવતી? ખબર નથી આ શું છે? આ ભગવાન છે, આ શાલિગ્રામ છે, તું એમનાથી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને તું એમનાથી માંસ તોલે છે, શરમ બી નથી આવતી તને? આવું તેવું બધું બોલે છે. તો કસાઈ કહે છે કે માફ કરી દો, પણ મને તો ખબર જ નથી કે આ એકચ્યુઅલી આવી રીતના શાલિગ્રામ છે, આ ભગવાનનો મતલબ સ્વરૂપ કહેવાય. તમે એક કામ કરો, આ લઈ જાઓ. તો બ્રાહ્મણ કહે છે લાઈ મને આપી દો, હું ઘરે લઈ જઈશ ને હું સેવા કરીને એમને રાખીશ, મારા મંદિરમાં મૂકી દઈશ. તો લઈ જાય છે તો બ્રાહ્મણ તો એમના ઘરે ઠાકોરજીને, અને ત્યાં આગળ એમના ઘરે મતલબ સેવા બેવા કરીને મંદિરમાં એમને શાંતિથી મૂકે છે. એ જ દિવસે રાત્રે બ્રાહ્મણને સપનું આવે છે અને સપનામાં શાલિગ્રામ મતલબ કે જે ઠાકોરજી છે એ સાક્ષાત પ્રગટ થઈને એમને એમ કહે છે કે બ્રાહ્મણ, તું મને જ્યાંથી લાવ્યો છે ને ત્યાં આગળ પાછો મૂકી આય, મને એની જોડે જ રહેવું છે, મને કસાઈ જોડે જ રહેવું છે. તો બ્રાહ્મણ કહે છે કે તમને ખબર નહીં પડતી કેવી કેવી ગંદી જગ્યા છે ત્યાં આગળ? તો કેટલા બધા નિર્દોષ જીવોને મારીને એ લોકોનું વેચાય છે, આખું શરીર એમને આવી રીતના વેચાય છે, અને તમે એ લોકો એની સાથે જવા માંગો છો અને પાછો એ તો તમારાથી તોલે છે, તમારા મતલબ તમારું યુઝ કરીને તોલવામાં મતલબ વાપરે છે. તો શાલિગ્રામ મતલબ જે ભગવાન છે એવું કહે છે કે મેં કંઈ ના જાણું, તું મને ત્યાં આગળ મૂકે, કારણ કે મને એના જે ત્રાજવું છે ને એમાં લુડક થવામાં ને ઉપર નીચે થવામાં બહુ મજા આવે છે. આખો દિવસ મેં ગબડ્યા કરું, આમાં ગબડવાની બહુ મજા આવે છે. અને અધૂરું પૂરું એ તો ખરું જ, પાછું એ તો કીર્તન બી કરે છે, આમ મસ્ત લુડકું, અને પેલો કીર્તન કરે, લુડકું કીર્તન કરે, એટલે મને તો મજા આવે છે એકદમ. આમ લાઈક નાચતા ગાયનો સાંભળવાની મને મજા પડી ગઈ છે. નહીં ત્યાં આગળ જે કામ કરતો એ મને કંઈ ખબર નહીં, બટ મને તો એનું દિલ ચોખ્ખું લાગ્યું, એટલે મને તું એની પાસે પાછો મૂક્યા. હવે બ્રાહ્મણ કહે છે જબરું ભાઈ, ઠાકોરજી છે, હવે ઠાકોરજીને ના પડે, એમને જે જોઈએ છે એ વસ્તુ તો આપવી જ પડે. બહુ જિદ્દી છે ઠાકોરજી આપણા. તો ઠાકોરજી એટલી બધી જીદ કરીને બ્રાહ્મણ બીજા દિવસે લઈ જાય છે કસાઈ પાસે, ને કસાઈને કહે છે લો ભાઈ, આમને તમારી પાસે રહેવું છે. કસાઈ કહે છે ભગવાનને હું ના રાખું ભાઈ, આ ભગવાન યાર મને પહેલાં ખબર નથી, ખબર હોત તો હું આવું કામ ના કરતો. પણ બ્રાહ્મણ કહે છે કે હવે અમને જીદ કરી છે તમારી પાસે રહેવાની, અમને તમે બહુ ગમી ગયા છો, તો એક કામ કરો, એ ભગવાનને તમે જ રાખો. તો કસાઈ બીજી બાજુ રડવા લાગે છે કે સાલું મેં આટલું બધું ખરાબ કામ કરું છું છતાં પણ આ એક ભગવાન એવા છે કે જેમને મારી સાથે રહેવું છે, મારા ત્રાજવામાં મતલબ એમને મજા આવે છે, મારા કીર્તન સાંભળે છે ભગવાન. મેં આટલો બધો નસીબદાર છું કે લાઈક ખરાબ કામ કરતા હોવા છતાં પણ એમને મેં ગમી ગયો. તો એને કસાઈને હું રિયલાઇઝ થાય એટલે કે મેં જે કંઈ કામ કરું છું એ ખોટું કામ કરું છું. તો એને બીજા દિવસ ત્યાં બધું જે માંસ વેચવાનું કામ હતું બધું બંધ કરી દે છે અને એક નિયમ લઈ લે છે કે ગમે તે થાય મને હવે ભગવાન પ્રાપ્ત કરવા છે, એટલે હું ચાલતો પૂરી જઈશ જગન્નાથપુરી અને ભગવાનના સાક્ષાત આમ દર્શન કરીશ ફેસ ટુ ફેસ. તો એ ચાલતા નીકળે છે આપણા કસાઈજી દર્શન કરવા માટે ભગવાનના. હવે ઓફકોર્સ એક દિવસમાં તો પહોંચી ના જાય, બધા બહુ ગામો આવે. તો રસ્તામાં એક ગામ આવે છે અને ગામ પાસે એક ઝૂંપડીની નજીક શાંતિથી બેસી જાય છે, થાકી ગયા હોય છે એટલા માટે. તો
થોડી વાર રહીને એ ઝૂંપડીની અંદરથી એક સ્ત્રી આવે છે અને સ્ત્રી કસાઈ આપણે બહુ સુંદર દેખાતા હોય છે, એકદમ હેન્ડસમ, એકદમ ગોરા ચીકટા. તો સ્ત્રીને એ કસાઈથી બહુ ગમી ગયો છે. તો સદનને ઈશારા કરીને પેલી સ્ત્રી કહે છે કે આમ આય અંદર. તો કસાઈએ આવું કરીને કોઈ ઈશારા કર્યા એને કીધું કે તું અંદર જા એમ. તો સ્ત્રીને એવું લાગ્યું કે તું તારા હસબન્ડને મારી નાખ, પછી હું અંદર આવીશ. તો સ્ત્રી ગઈ અંદર અને એના હસબન્ડને મારી નાખ્યો અને પછી કસાઈને સામે આવીને કહે છે કે ચલો હવે તમે મારી સાથે વિવાહ કરો, મારા હસબન્ડને મારી નાખ્યા. કસાઈ કહે છે કે મેં ક્યારે એવું કીધું કે તું તારા હસબન્ડને મારી નાખ. અને કસાઈ અને સ્ત્રી વચ્ચે બહેસ છેડી ગઈ. બંને અંદર ઝઘડવા લાગ્યા. સ્ત્રી કહે છે હવે તારે મારી સાથે વિવાહ કરવા જ પડશે ને તો તને રાજા પાસે લઈ જઈશ ને રાજા તને દંડ આપશે, મૃત્યુદંડ જ આપશે, કારણ કે તારા લીધે મેં મારા પતિને માર્યો છે. તો બંને વચ્ચે હવે આવી બહેસ છેડાઈ ગઈ. બીજી બાજુ આપણા જે કસાઈ હતા એમનું તો મેઇન એમ એ જ હતું કે ભાઈ ગમે તે થાય કશે ફસાવું નથી, મારે તો ખાલી ભગવાન જ પ્રાપ્ત કરવા છે, દેટ્સ ઇટ. તો પેલી જીદ કરે છે બીજી બાજુ ને આ તો કસાઈ કે આ તો બહુ ભગવાન, તમે તો બહુ ડેન્જરવાળું ફસાવી દીધો મને, તમને મળવા આવવું છે મારે, તમે આવી કઠિન પરીક્ષા લો છો મારી, હવે હું શું કરું. થોડીક ટાઈમ રહીને કસાઈ જે છે બિચારો નિર્દોષ હતો, આમ ફેસથી જ આમ લાગે કે નહીં એને કંઈ કામ નહીં કર્યું ખરાબ. તો બધા જનતા આવી પેલી મોટેથી બોલવા લાગી એટલે બધી પ્રજા ભેગી થઈને પ્રજા એમને રાજા પાસે લઈ ગઈ. રાજાએ જોયું, રાજાએ બધું સાંભળ્યું. તો રાજાને પણ લાગ્યું કે નહીં વાત તો મતલબ આ વાતમાં કસાઈ સાચો લાગે છે, બિચારો ભગત માણસ છે, ક્યારનો ભગત મતલબ ભગવાનનું નામ જપ કર્યા કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ્યા કરે છે, તો કસાઈનો વાંક નહીં હોય. પણ સ્ત્રીને પણ તો ન્યાય મળવું જોઈએ કારણ કે એ પણ વિધવા થઈ છે. તો પ્રજાએ એક કામ વચ્ચેનો રસ્તો અપનાવ્યો કે મૃત્યુદંડ માંગી તું પેલીએ કે કસાઈને મૃત્યુદંડ આપો, પરંતુ રાજાએ એવું કીધું કે કામ કરો, મૃત્યુદંડ નહીં આપવો પણ આ માણસના બંને હાથ કાપી નાખો. એટલે એ લોકોએ શું કર્યું કે એ જે કસાઈ હતો તો રાજાએ કસાઈના બંને હાથ કાપી નાખ્યા અને કીધું કે જાવ તું વાંધો નહીં. તો કસાઈ એ જ કન્ડિશનમાં બંને હાથ વગર લોહી નીકળે છે અને એવી કન્ડિશનમાં એ જાય છે જગન્નાથપુરી દર્શન માટે મંદિરમાં. મંદિરથી એ 2-3 કિલોમીટર દૂર હોય છે ત્યારે ભગવાન ઠાકુરજી આપણા જગન્નાથજી અંદર એમના જે બ્રાહ્મણો જે સાધુ એમની પૂજા કરતા હોય એ સાધુને એવું કહે છે કે કામ કરો, મારો એક પ્રિય ભક્ત મને મળવા આવી રહ્યો છે પણ એની હાલત અહીંયા આગળ પહોંચાય એટલી બધી છે નહીં, એનામાં તાકાત રહી નથી, તો એક કામ કરો મેં પાલખી રેડી કરીને જાઓ, તમે એને પાલખીમાં બેસાડીને લઈ આવો. હવે ઠાકોરજીના મંદિરની બહાર પબ્લિક જ એટલી ને તો બધા ભક્તોને એવું લાગે કે હું ભગવાનનો પ્રિય છું, હું ભગવાનનો પ્રિય છું. તો લાઈન લાગી, બધી લાઈન લાગી બધા ભક્તોની કે ભાઈ હું પ્રિય છું, મારી માટે ભગવાને પાલખી મૂકી, મારી માટે મોકલી પાલખી. બીજી બાજુ સદન કસાઈ ગઈ છે, ભગવાનને પ્રાપ્ત મતલબ ભગવાનને જોયા કરતાં પહેલાં અગર આપણે એમના ભક્તના દર્શન કરીએ ને એ વધારે સારું. પાછું ભગવાનના પ્રિય ભક્ત છે જેમની માટે એને પાલખી મોકલી છે, શું વાત છે, એવા તો કયો ભક્ત છે કે મારે પણ જોવું પડશે. એટલે પછી કસાઈ તો જાય છે કે લાઈ ભક્તને જોઉં મેં પણ. તો પબ્લિક જ એટલી બધી હતી તો પેલા બ્રાહ્મણો તો એટલા બધા ગભરાયા કે એ તો જતા રહ્યા ડાયરેક્ટ મંદિરમાં. પહેલાં કે ભગવાનને પૂછે છે કે ભાઈ આટલા બધા ભક્તોમાંથી તમારો પ્રિય ભક્ત જેના માટે તમે પાલખી મોકલી એને કઈથી ઓળખવાનો અમારે. તો ભગવાન કહે છે કે એક કામ કરો, બહુ જ સિમ્પલ છે, જો મારો જે ભક્ત છે ને જેની માટે હું પાલખી મોકલું છું એના બંને હાથ નથી મારી જેમ, જગન્નાથજીના પણ હાથ નથી, તો કે એ હાથ વગરનો છે, મારા જેવો ભક્ત દેખાશે તમને. એને હમણાં બહુ લોહી નીકળતું હશે, બિચારો બહુ થાકેલો છે, એને બેસાડી આવ. તો બ્રાહ્મણો જાય છે બહાર અને કસાઈને જોવે છે સદન કસાઈને. તો સદન કસાઈને કહે છે કે બેસી જાઓ, ભગવાને તમારા માટે જ પાલખી મોકલી છે. સદન કસાઈ તો રડી દે છે કે સિરિયસલી ભગવાને મારી માટે, ભગવાનનો પ્રિય ભક્ત મેં છું. બધાની સામે સદન કસાઈ પાલખીમાં બેસે છે અને પાલખી જાય છે ભગવાનના મંદિરમાં. અને ત્યાં આગળ મતલબ એવો સીન સર્જાઈ જાય છે કે એક બાજુ ભગવાન છે, ઠાકોરજી છે આપણા જગન્નાથજી, અને સામે છે સદન કસાઈ. અને સદન કસાઈ આમ ભેટવા માટે આમ હાથ તો એમના છે નહીં તો એમને જસ્ટ હગ કરી લે છે, જસ્ટ આવી રીતના ટચ કરીને. અને બધા એટલું બધું રડવા લાગે છે, ઠાકોરજી પણ રડવા લાગે છે કે સાલો મારો મતલબ થોડીક જ પ્રેમ આપ્યો મેં, આ મારો ભક્ત કેવો કે બિચારા કન્ડિશન નથી તો પણ એ મારી સામે મતલબ ચાલીને આવ્યો મને મળવા માટે. કસાઈ રડે છે, ભગવાન રડે છે. ઓફકોર્સ આવું કરુણ દ્રશ્ય જોઈને બધા જ રડવા લાગે છે, બધા જ પંડિતોને જે કંઈ પણ હોય છે સેવા પૂજારીઓ બધા. અને થોડાક જ સમયમાં એ કસાઈ ઠાકોરજીના ચરણમાં પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે. આ કથા આપણને સમજાવે છે કે ઠાકોરજી એવું નથી જોતા કે આ મારું કેટલું નામ જપ કરે છે, ઠાકોરજી એ જુએ છે કે આ વ્યક્તિનું મન કેટલું ચોખ્ખું છે. ઓલવેઝ તો તમારું મનને તમે એકદમ કંટ્રોલમાં રાખો, એકદમ શાંત રાખો, નિષ્પાપ બનો.
ઓટોમેટિક તમારા વેઝ એકદમ ક્લિયર થતા જશે, જેવું સદન કસાય માટે થાય. વેલ, આ વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.